ખેડૂત મિત્રો, આજે તારીખ 3/4/2025 રોજ 8:02 આસપાસ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો મે 2025નો 2.03 જેટલો ઘટીને 65.65 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, આની અસર આપણી રૂની ગાંસડીના વાયદા જ્યારે ખુલશે ત્યારે કેવી થશે તે જોવાની રહેશે, કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણો એવો ઘટાડો અત્યારે થઈ ગયો છે। ગઈકાલે આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે 2025નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે 420 રૂપિયા જેટલો વધીને 55,600ની આસપાસ બંધ આવેલો છે। છેલ્લા 2 દિવસથી કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી કપાસ બજારમાં જોવા મળી હતી, પરંતુ આજે ન્યૂયોર્ક કોટન વાયદો ખુલતાની સાથે જ ઘટાડા સાથે ખુલતા આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદા, કપાસિયા ખોળના વાયદા અને કપાસના વાયદામાં અને હાજર બજારમાં કેટલો ફરક પડે છે તે આપણું માર્કેટ જ્યારે ખુલશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। ગઈકાલે આપણે જોયું કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1500ની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારમાં બોલાતા હતા। ગઈકાલે ખેડૂત મિત્રો, મારે ખુદ એક વેપારી મિત્રની કોમેન્ટ વોટ્સએપમાં આવી કે પરાશરાભાઈ, તમારો કપાસ વેચવો હોય તો 1535 જેટલો ભાવ કરી દો। ખેડૂત મિત્રો, ઉતારાની પણ વાત નથી થઈ, પરંતુ 1535 જેટલો ભાવ છે મને એક વેપારી મિત્રએ મારા કપાસનો કીધો હતો ઘરે બેઠા। તમારે ત્યાં ગામડે બેઠા 20 કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ તમારા ગામમાં બોલાઈ રહ્યા છે તેની ફટાફટ કોમેન્ટ કરો, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને ગામડે બેઠા કપાસનું વેચાણ કરવું હોય તો કયા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેનાથી માહિતગાર બની શકે અને વેચવામાં બજાર પેરેટીએ છેતરાય નહીં। આજની તારીખે ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ અને ફોન દ્વારા માહિતી અમને મળી રહી છે કે કપાસની ગુણવત્તા મુજબ 1420થી કરીને 1535 અને અમુક વિસ્તારોમાં 1550 સુધીના છૂટાછવાયા ભાવો અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી કોમેન્ટો દ્વારા અમને મળી રહી છે। ખેડૂત મિત્રો, કપાસની ગુણવત્તા મુજબ ભાવ છે તે ગામડે બેઠા બોલાય છે, એટલે કોઈએ એવું માનવાની જરૂર નથી કે માણાવદરમાં જે ભાવ આવે છે તેવો ભાવ ક્યાંય નથી, પરંતુ માણાવદરમાં અતિ ક્વોલિટી કપાસની સારી હોવાથી ખેડૂત મિત્રો 1550 સુધીમાં પણ ઘણા બધા વિસ્તારોમાં માણાવદર પંથકમાં ગામડે બેઠા અતિ સારો કપાસ હોય તો 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1500 અને 1550ની આસપાસ માણાવદર પંથકમાં બોલાઈ રહ્યા છે તેવી માહિતી પણ ખેડૂત મિત્રો છે તે અમને કોમેન્ટ દ્વારા જણાવી રહ્યા છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો। આભાર।